સુરતમાં ડિવાઈડર સાથે અથડાતા 2 યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો અલગ અલગ અકસ્માતમાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે। હેલ્મેટની અમલવારી પહેલા અકસ્માતની ઘટનામાં 2 યુવાનોના મોત નિપજ્યા છે તો ઉમરાથી અઠવા ગેટ તરફ જતી વખતે મોટરસાયકલ ડિવાઈડર સાથે ભટકાઈ હતી। બાઇક ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને યુવાનોના ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યા હતા। અકસ્માતમાં 3 મિત્રો ઈજાગ્રસ્ત થયા હતા, જે પૈકી એકની હાલત ગંભીર છે। ત્રણેય મિત્રો એક જ મોટરસાયકલ ઉપર સવાર હતા। પાર્લે પોઈન્ટના બ્રિજ ઉપર બંને ગંભીર અકસ્માતની ઘટના બની હતી તો ઘટનામાં ચાલકોએ હેલ્મેટ પહેર્યું હોત તો જીવ બચી શક્યો હોત। હાલ ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે અને રાજુ રાવલે કહ્યું કે ઉમરા બ્રિજ ચડી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો। બાઇક ઉપર આવતા હતા, જેમાં ડિવાઈડર સાથે અથડાતા ચાલક સિવાયના 2ના મોત થયા છે। ત્રણેયની હેલ્મેટ નહોતા પહેર્યા, જેથી તેમના ડિવાઈડર સાથે માથા અથડાતા મોત થયા છે। જો તેમણે હેલ્મેટ પહેર્યા હોત તો મારો ભાણેજ આજે બચી ગયો હોત। સુરતના જિલ્લાના ઉમરપાડામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં 3 યુવકના મોત થયા હતા। ઉમરપાડાના વાડી ઉમરઝર ગામ રોડ અકસ્માત સર્જાયો હતો। ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ગંભીર ઇજાના કારણે બાઇક સવાર 3 યુવકના મોત નિપજ્યા હતા। મૃતક યુવકો સાગબારા તાલુકાના ધવલી ગેર ગામના વતની છે। राजू रावल। क्या हुआ था? सर, ये 3 जने आ रहे थे उमरा की तरफ। सरगम वाला ब्रिज चढ़ते ही 3 जने में से एक जना बच गया, बाइक चलाने वाला। 2 जने की मौत हो चुकी है। किस तरह उन लोग की मौत हुई? क्या हुआ था? सर, बाइक पे आ रहे थे ये 3 जने, गिरने के बाद में डिवाइडर के ऊपर तुरंत मौत हो चुकी है 2 जने की। एक जना बच गया। हेलमेट पहना था? हेलमेट नहीं पहना था। हेलमेट पहनते तो आज बच जाता मेरा भांजा। हेलमेट पहनने के लिए सभी के लिए अच्छा है।